જ પડે એ તરકીડ કહેવાય. આ છે ને આ ભાડિયાને માથે કાળી ફૂમ છે. નાથી લાગઠી છે તો ભગરી વ્ય હે તો મિત્રો આ ભી કે હું બહુ કે બના ભાઈ પાડો કાં ગો ને ભણા એક ભાઈ ને કોમેન્ટ એવી હતી કે બના ભાઈ પાડાના નામ રાખજો દાણો તો એવું ખબર આવે તમારે ભીહું બહુ કાવ્યું એટલે 2 મહિના જેમાં ભીહું ગયું. રામ રામ દઈરણ કી દઈરો બધું મજામાં એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8 હજી થોડીક વાર છે અને મિત્રો આપણે છે ને રાતડા ફેરું થવાનું છે. તો હું વાલીમાં ને રણિયા ડેરીથી આવી છે ત્યાં ઢોરનું કરીને આવું હોય તો આવીએ પછી આ ઘેર પાણી હાલે એટલે એ પાણી વારતો હોય એટલે હું વાલીમાં બે જઈએ. કેટલાક ટવા આજ દેવાય કાલે તો એમ થોડાક દીધા બીજા હજી ઘટતા વધતા છે એ આજ દીધું જો નીણ નાખી દીધી પણ ભીં તરી ગયું છે ને એ બહુ નહીં ખાય. વાલીમાં હાલો ભાગ્યું ને ગાય ત્યાં ઊભી જ નથી થઈ નીણ ખાવા એવું આરો. તો અટાણે વાગ્યા 9:15 અને અમે એના મોટા ખેતરમાં ટવા દઈએ ખાલી આજે હેઠા માર્યું અમે દીધીઓ માર દીકરી અને આપણે છે ને આ શ્યાર આર્યું છે ને એ બહુ નબળ્યું છે ત્યાં શ્યાર આર્યુંમાં દેવાના છે અને નાથવા આવીએ તો જોઈ લાગટ દેવા કે મિત્રો અટાણે અમારી હિમમાં છે ને માણસ તમને દેખાય જો આ લખું દવા સાટે ઓલી કો રામભાઈ ટે હાથી આકે આ કોર ભરત હાથી આકે આ કોર નવાકો હાથી આકે અમારે રાતે મિત્રો ઓલું ખેતર છે ને એ ભરાઈ ગયું એટલે અટાણે આખી હિમમાં માણસ અમારે રાતડામાં છે ને માણસ બધા ખેતી ના હો. તો મિત્રો જોઈ વાહન દેખાય ને એ છે સોમનાથ પોરબંદર હાઈવે. અટાણે છે ને વાગ્યો 1 અમારા અટાણે છે ને ઘેર જવાનું નથી કે ને આજ આપણે રોટલા મગાવી લીધા. રણિયાને ફોન કર્યો ને રણજીત આગળ રોટલા જઈને આવતો દીધે. મિત્રો પાણીનો હીહો ગરમ થઈ ગયું હતું પાણી ત્યાં મોટર હાલે ને હરવાતાની એના ધોરિયામાં હીહો મૂકી દીધો હતી ટાટો થઈ પાછો પાણી એને ગરમ થઈ ગયું હતું પાણી તડકે પડ્યું છે ને એમાં કે હેઠા છે ને હેઠા વાટ લીધા કોકને હેઠે મૂકવા જતા આરો થયો આપણે ઘરનો હેઠો હોય ને તો એ થાય કે હાલો મૂકી દઈએ ના મને મૂકવા જતા આરસ થયું ને તો તપે પાણી ધોરિયા મૂકી દઈએ પાછું ઉતો એવો ટાટો થઈ જાય. આગળ રણિયો લઈને આવે રોટલા પછી ખાવાનું છે મિત્રો આપણે રોટલા આવે ગયા રોટલા ડુંગળીનો દળો શાક છે મગ મેથીનું શાક ખેતી તો એ જ હોય. જોઈ લો મિત્રો શાક શાય ડુંગળી રોટલા વાલીમાં એ શાહ પીએ લીધી એક ભાણું કઈ વેલું સારું. તો મિત્રો બપોરા કરી લઈએ ભૂખ લાગે. 2 વાગ્યા હતા ને આપણે આવ્યા ઘેર ફોન ચાર્જિંગમાં મૂકવો મીહેના મિત્રો ચાર્જિંગ પતાવે નાખે ફોન જોયા સ્ટીરિયો. ઢોરની ક્યાં માઘાન પાછા બાંધી દીધા કાં તો ખીલો વેચો લાગે હાદરને આ બાંધી બાંધી હતી બાંધી છે બીજું કઈ નહીં હોય. આમ બપોરા કર્યા તો એ ના પડ્યા હતા ઘેર લેતો હતો. ફાઇનલ અટાણે વાગ્યા 6:30 અને અમે હું વાલીમાં મિત્રો આગળ આવ્યા 6:30 આપણી મોટા ખેતરમાં 3 હાર્યું ટવા દેવાની બાકી રહ્યું બાકી એમ આખું ખેતર દે લીધું ટવામાં. તો મિત્રો અટાણે ઢોર દોવાનો ટાઈમ થયો ને આપણે આવ્યા ઘેર અને જો લો ખાણ બાણ કમ્પ્લેટ આ રણિયાને મેં ફોન કર્યો હતો એની પલાર દીધું. મિત્રો આજનો બ્લોગ તો કંઈ ખાસ પણ થવાય કંઈ થોડો ઘણો બનાવ્યો હતો બીજો કંઈ બ્લોગ બનાવ્યો નથી. આપણે ભીહું દોવાની છે અને કાંઈ વખત મિત્રો દોવે નાખીને જો મેળ આવે તો ખડ વાઢો જવા 3 દીથી આ ઢોરને લીલાડો કંઈ ચડ્યો નથી. સાય રૂતી નાખી બાકી હુકલ સવારમાં ખાર્યું બપોરે પાણી કરીને માંડવ્યું એ વટાણે પાછી હુકલ સાર ચાર કામ નાખવું એ નથી સમજાતું વટાણે સાર નાખી સાર ખાય એની મજા નથી આવતી સાર ખાવાની જાય કે નહીં ખાય તરસ થાય. તો આલો ખર નાખીએ આપણે ખાણ અને બેસી જઈએ દોવા પેલા કોંટીને દવા લઈએ પછી મેનાને દોયું ને પછી બે ગાયું ધવાડી આસ્તે કંઈ કરી બરી નથી.
મિત્રો આપણી છે ને કેવું હોય ખબર 8-10 ભીહું હોય 10-15 હોય કે 8-10-15 જેટલી હોય એટલી વાલમેલ ઠું અમારે નહીં તો મિત્રો એક ભીહ વ્યા આપણી થાય કે હાલો વાકણી છે ને ભીહું વ્યા હે આપણી દૂધાણું સમતું થશે પગાર જાજુ આવી છે અને દૂધ ભરવાની મજા આવે છે ડેરી એક ભીહ વ્યાય ને તો કેવું હોય ખબર એકને એક નમૂનો કાંઈ એકની એક ડોબું પ્યારો દીધું હોય કે એક ભીહ વ્યા એટલે એક હું કાર વહુ કાર તો આપણી કુંઢી વ્યાણી તો આપણી દિવાળી કે હું વહુ કે જા વેલેરી ઝટ વહુ કે જા ઝટ એટલે મિત્રો આવું કામકાજ છે વ્યાહે તો મિત્રો આ ભીહ કહે કે હું વહુ કે જા આ તો નહીં વહુ કે મીઠી ભીહ છે પણ એક વ્યા હતા બે વ્યા ની તો બે વહુ કયો વર્ષ 4 વ્યા છે ને તો પછી બે વહુ કે આવું અમારે ભીહવાળાને આવું ને આવું ચાલુ હોય પગાર તો આવે પરવા કઈ પર પૂરો આવતો ને 6-7 દોવા દેતી અવાર મણી આયા છે 10 ભીહું ભેરી દોવા દે 7 ભીહું 4 ગાયો પછી જોઈએ કે હું વરો આવે એ પ્રમાણે આપણે એના છેલ્લી ગાય બાકી રહી દોવાની અને મિત્રો ગાય છે ને આસરમાં એવડું ડગરું કાઢી લીધું કાંઈક અવરાયું આસર જો આ બધું આ છે ને આ 2-3 આ સાણને સોટ્યું ને એ બધું છે એની કાંઈક ખરીમાં આસર અવરાયું હમણાં દોવામાં આવી લોહી પીએ જો આ ગીગોડો સૂટ્યો આ ને તે લોહી દોવામાં હમણાં લોહી પીએ એટલે કંઈ બીજું લોહી નથી પીતી પછી વાહેલી આશરું દોવા ને એમાં ઠેકડા મારે મહિલા આશ્રમમાં પછી કંઈ બોલતી નથી વાહેલી આશર દોવા ને ઠેકડા મારે ખાંડ ખાઈ જાય ને એનું દોઈ નાખીએ તરકેડી કેમ આપણે મૂરિયા એટલું મૂરિયું વિચારા ઉપરથી અને હેઠથી એને વૈસારાને ભાગ આવે ને ના દાગ પડે એ તરકેડી કહેવાય આ છે ને આ ભાડિયાને માથે કારી ફૂંગ છે નાથી નાથી લાગઠી છે બધા ખેતરોમાં હા 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 મોટલીમાં છે હા હવે સકર હા એ વાત નિર્ણય ઊભો તો ડેલો પકડ હું ના આવ્યો ઘણા ભાઈઓ પૂછે કે ભનાભાઈ પાડો કાં ગો ને ઘણા એક ભાઈને કોમેન્ટ એવી હતી કે ભનાભાઈ પાડાના નામ રાખજો કેટલા ઘણા નામ હારા કીધા હતા પણ નામ મને કંઈ વહાણ ને અને તો પાડો મિત્રો આપણે આપી દીધો એક ભાઈની જોતો તો એને ભીંહ નહોતી દુખતી કે મારી ભીંહ ઉગતી ને પ્રાહવતી ને પાડો મરે ગયો અમારી ભીંહની અમે હે પાડી મરે ગઈ ભાઈની કે તમારો પાડો અમને આપો તો અમારી ભીંહ ઊભે જાય તો એવીના ભાગ ઊભી ન ઊભી નકર અમારી ભીંહ તો ઊભે જ જાય પાડા વગરની અમારી ભીંહને કંઈ જરૂર નથી ધવરાવો તો જરૂર ન ધવરાવો તો કંઈ જરૂર નહીં એટલે એવું આપણે એને કુંઢીને પીવરાવવા છોડીને માય ખાવે પડી મિત્રો અને આપણે છે ને ધવાડો કર્યો ને ધવાડો કરવો હાલો આગળ ભીંહ પીવરાવલા એટલે ધવાડો કરી નાખે તો ઢોરની ખોટી એ માય હેરાન ન કરે ને એવા હાટ એટલે આવું છે મિત્રો પાડા પટેલનું તો આવું હોય 10 ભીહું પાડા આવે તો કાં 10 પાડા નાખવા મને તો વિચાર થાય આ 4 ગાયો છે 4 વાસડાઓને કાં નાખવા પૂરી વાળો છે આ માલ રાખે તો રાખતા હોય એને ખબર હોય બાકી જે ન રાખતા હોય એને ખબર ન હોય કે કી માલ હાસવવો એ સુમાહાની ભૂંડાયું હા એવું આપણે આ પાકા ખીલાન છે બાકી ત્યાં તમે જોવો તો ગોઠણી માદણા હોય એક ગોઠણી હોય એમાં પાણા નાખવાના પાણામાંથી બેહવાનું પછી ભીંહ દોવાની પછી ગાય દોવાની એમાં અમારા ઢોરના તો પગું તતડતાથી લગભગ સુમાહામાં ઢોર 3 પગી જ હોય એક પગ તો તચડ્યો જ હોય તો એ મજા થઈ ગઈ હતી કંઈ પગું બગું તતડતા નથી જીવારા પાકતા નથી ન કરતા જીવારા પાકે નહીં એમ ભીંહ હાલે જ ન હગે આવું છે મિત્રો એવી રીતે આપણે આ ખીલા પાકાને થઈ ગયા ને એને જ વાંધો હોપ એટલે એક ભાઈની કોમેન્ટ છે ભનાભાઈ કે હે ને સસ્તું અને સારું દાણ ખવડાવો જવનો ખોર છે એ ખવડાવો ને રામભાઈનો કોન્ટેક કરો એવી રીતના મને એક ભાઈ વાત કરી
તો મિત્રો સસ્તું અને સારું કોઈ હોય નહીં, એટલી મને ખબર પડે. તમે જેટલું સસ્તું લો એટલી નબળી વસ્તુ હોય. મારો મંતવ્ય એવો છે, આપણે જો ટ્રાય નથી કરી, આજે હું 8,000 ખવડાવવા નહીં, ખવડાવવું હોય ને તો ભીહું વહુકાવવી હોય ને તો 8,000 ખવડાવે, એ સસ્તી વસ્તુ. તમારે ભીહું હેડી રાખવી હોય ને તો ખોટ ને કીપાઈ, આ મોંઘી વસ્તુ. આ તમારી નજર સાંભળને દાખલા 8,000 રાજદાણો તો એવું ખવડાવવા, તમારે ભીહું વહુકાવવી હોય એટલે 2 મહિના જેમાં ભીહું ગયું. પારેટી ભીહું તો હાવ ગયું, હજુ તાજી હોય તો વહુ કે નહીં, સાતમા મહિના વાળી હોય ને વહુકાવવી હોય, તમે 8,000 રાજદાણ ચાલુ કરી દો એટલે તમારી ભીહ 15 દીમાં ગઈ. આવું છે મિત્રો. સસ્તું અને સારું એ હું નથી માનતો, જેટલું મોંઘું એ વસ્તુ સારી. એ પેલી થોડી નખાય, ખોરકી પછી થોડા નખાય પછી સારા. એ વસ્તુ છે લે